આમાં રોહિણી ગોરો છે, વૃંદાની રોહિણી નહીં વૃંદા. તો ગાઈસ જો વૃંદા તૈયાર થઈ ગઈ છે. આજે ઘરોનો 5મો દિવસ, તો છેલ્લો દિવસ છે આજે. તો જાગરણ છે છોકરાઓના નહીં વૃંદા. અને રોહી અહીંયા આગળ જુઓ પૂજા કરવા માટે આવી છે. તો પેલી બાજુ ફ્લાવર લેવા ગઈ છે. વૃંદા અહીંયા આવતી રે, અહીંયા આવી જા જલ્દી. ચપ્પલ પહેર્યા વગર કેમ ગઈ? ચંપલ પહેર દે. અને દીદી તો આવે છે લઈને આવો. તો ગાઈસ જો રૂહી ફૂલો લઈને આવી, પૂજા કરશે. ચલો પૂજા કરી દે. એક રેવા દે દીદી, એ રે રૂંદા મૂકશે. રેવા દે. પેલા છે લેવાની અહીંથી 1 2 એવી રીતે. વંદા કપાળમાં ચોલ્લો કરો બેટા. કપાળમાં તારા કપાળ જો દીદી કરો. દીદીને કરવા દે. દી હલાય. દીદીની આંગળી નાની છે, મમ્મી કરતો. ઓકે પાણી રેડી વૃંદા? પાણી રેડા થોડુંક. જય ગોરમાં કે પછી આપણે કહેવાનું કે ઘરમાં આજે તો છેલ્લો દિવસ છે, પોર વહેલા વહેલા આવજો. આજે તો જાગરણ નહીં રહી. આજે તો 12 વાગ્યા સુધી જાગરણ કરવાનું નહીં રહી. ઇઝી ફોર યુ. ઓકે રૂહી શું પીવસ? શું છે? બનાના મિલ્કશેક. તો સૌથી પહેલાં ઉઠીને પૂજા કરીને શું પીધું? તે જાતે બનાવીશ. ઓહો ગુડ ગર્લ. વૃંદા શું ખાયા? વૃંદા દ્રાક્ષ ખાયા. અને પવ્ય શું કરવા? નીની કરવા જવાનું પવ્ય? દ્રાક્ષ ખાવશું. હા તો ગાઈસ જો ગાઈસ રૂહીનો તો આજે જાગરણ છે અને એની ફ્રેન્ડ આવી છે આર્યા. તો રૂહી શું કરો છો? ડ્રોઈંગ કરો છો? તો આજે તો ડ્રોઈંગ કરે છે રૂહી. તો ગાઈસ પ્રવ્ય હવે ઉઠ્યો છે અને ખાય છે કુરકુરે. શું ખાવ છું પવ્ય? કુરકુરે ખાઉં છું મેં. ચોખા કેવું લાગ્યું? ખાવું લાગે છે? બીજું શું ખાધું? ચોકેટ ખાધી. અમારી દીકુ. તો ગાઈસ પવ્ય હવે હાલ ઉઠ્યો છે અને કુરકુરે ખાય છે. પવ્ય દીદી છે જઈ સ્કૂલ જઈ છે. અને પપ્પા ચો જ્યાં નોકી જાય છે. મને આપો ને મમ્મા, મને આપો ને. એક જ આપો. હા થેન્ક યુ પવ્ય. લખાઈ જાઓ. ખાઈ જા બચ્ચું. ગાઈસ જો અહીંયા બની રહી છે મારી સાંજની ચા. આમ તો મેં ચા બંધ કરી દીધી હતી, પણ આજે મને ઈચ્છા થઈ છે તો મેં કીધું લાવો આપણે ચા પી લઈએ. તો આવી જાઓ જેને ચા પીવી હોય સાંજની ચા પીવા. ગાઈસ જો હું અત્યારે છે ને ચામાં આદું નાખતી હતી, તો હું છે ને આ ઓર્ગેનિક આદું લાવીશું. તો જુઓ આ એકદમ સુકાઈ ગયેલું આદું હતું ઉપરથી તો, અને અંદરથી જુઓ તમે મેં હાલ તોડ્યું ને તો એકદમ લીલું આદું છે. ને આ આદુનો લાયે 3 થી 4 મહિના થઈ ગયા તો એ આદું એવું ને એવું જ છે ગાઈસ. જુઓ અંદરથી બિલકુલ બગડ્યું નહીં. અને તમે અહીંયાનું આદું લાવો ને, લાઈક પેલું અલગ એક આદું આવે છે મોટું, એર્યું આદું લાવો ને તમે, તો એર્યું તો થોડા દાડા ના થાય ને તમારા ફ્રીજમાં બગડી જાય.
કે તમે બહાર મૂક્યું હોય ને તો એ બગડી જાય. અને આ આદું જુઓ, એકદમ મસ્ત એવું ઓર્ગેનિક આદું છે, જે હું કોસ્કોમાંથી લાવી હતી. બહુ જ મસ્ત છે. તો ગાઈસ, જો રૂહીએ નવો ડ્રેસ પહેર્યો છે તો આપણે છે ને ગૌરવનો રૂહીનો ફોટો પાડી દઈએ ને રી. ચલો ફોટો શૂટ કરી દઈએ. અહીંયા સામે મસ્ત ફોટા આવશે. અહીંયા આવી જાઓ. હા બેટા, રમવા જતી રહે. વરસાદ છોટા પડે છે નહીં? તો જુઓ ગાઈસ, અહીંયા આગળ ખેતર બતાવું તમને. અત્યારે તો મસ્ત એવી ગ્રીનરી થઈ ગઈ છે બધે. અને જો ફ્લાવર કેવા મસ્ત ઉગ્યા છે અહીંયા સામે. રૂહી ઊભી રહે, ક્યાં જાઉં છું તું? તો જો અહીંયા મસ્ત એવા ફોટોશૂટ થશે એટલે હું રોહીને લઈને આવી. અને ગાઈસ જો સામે તમે પેલું ખેતર જુઓ, કેટલો મોટો પટ્ટો છે. અહીંયા વીઘો બીઘો એવું ના હોય, આખો મોટો દેજો છેક તો સુધી મોટો એવો પટ્ટો છે. અહીંયાથી તે આમ ખેતરમાં ગ્રીન ગ્રીન વાયેલું છે. શું વાય છે આપણને ખબર નહીં ગાઈસ. મને લાગે છે ને ત્યાં સુધી કનોલા વાયેલું છે. જો કોઈને ખબર હોય ને તો કહેજો. આ પીળા ફૂલવાળું અને એવું ને એવું ખેતર પેલી બાજુ છે. આપણને ખબર નહીં શું છે, પણ મને એવું લાગે છે. છોકરાઓના આજે છે જાગરણ, એટલે હું બનાવું છું વેનીલા આઈસ્ક્રીમમાંથી કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ બનાવું છું. જો આ છે વેનીલા આઈસ્ક્રીમ, એમાંથી બનાવશે કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ. તો ગાઈસ, અમે છે ને સિક્વન્સ રમતા હતા. તો ભેતું કોણ હતું ખબર? આર્યા અને રૂહી અને હું અને ધવલ, અમે 4 ભેતું હતા. તો ગ્રીનવાળા છોકરાનો છે અને બ્લુવાળા અમારા છે. તમે જુઓ તો કેટલી બધી કરી જઈ આ છોકરોએ. અહીંયાથી આખી લાઈન કરી દીધી, અહીંયાથી ઓમ લાઈન બનાવી, આ બનાવી, ઓમ બનાવી. જબરજસ્ત છોકરો, જબ્બર જીતી જઈ ગાઈસ. અને હજુ તો આર્યા તો કેટલા ગોલ્લા લઈને બેહી હતી. આર્યાને તો બહુ બધા ગોલ્લા હતા નહીં જોડે. રૂહી, આર્યા કોણ? ઇન્ટ્રોડ્યુસ કરાય ગાઈસ ને બધાને. તારી ફ્રેન્ડ છે? આર્યા કોણ છે? જો અત્યારે અમારા ગૌરવનો લાસ્ટ દિવસ છે આજે. અને અહીંયા આગળ વરસાદ પડી ગયો. જુઓ તો વરસાદ પડ્યો અત્યારે.